લાસ્ટ લેક્ચરની અંદર નેટ ઇન્કમ એપ્રોચ સમ તમને કરાવેલા હતા. સેકન્ડ એપ્રોચ તમારો નેટ ઓપરેટિંગ ઇન્કમ શરૂ થાય. 4 એપ્રોચ છે ટોટલ: નેટ ઇન્કમ, નેટ ઓપરેટિંગ ઇન્કમ, ટ્રેડિશનલ અને એમએમ એપ્રોચ. નેટ ઇન્કમ એપ્રોચ અને નેટ ઓપરેટિંગ ઇન્કમ એપ્રોચના જે કેલ્ક્યુલેશન્સ છે એ કેલ્ક્યુલેશન બે એકબીજાથી અલગ પડશે. ટેબલ જે આપણે તૈયાર કરીને પ્રિપેરેશન ટેબલ જે આખું કરતા હતા એ ટેબલ આખું અલગ રીતે બંનેની અંદર પ્રિપેર થશે. એટલે એક્ઝામની અંદર જ્યારે નેટ ઇન્કમ એપ્રોચ અને નેટ ઓપરેટિંગ ઇન્કમ પૂછાય ત્યારે ટેબલમાં પ્રિપેર કરતાં પહેલાં ખાસ એક વખત જોઈ લેજો કે કયા એપ્રોચથી સમ ગણવાનો છે. નેટ ઇન્કમ એપ્રોચ અને ટ્રેડિશનલ એપ્રોચ એક જ પેટર્નની અંદર જશે. નેટ ઓપરેટિંગ ઇન્કમ એનાથી સહેજ જુદું પડશે અને એમએમ એપ્રોચ જે છે એ સાવ અલગ કેલ્ક્યુલેશન થશે. એટલે નેટ ઇન્કમ અને ટ્રેડિશનલ જો પૂછાણું હોય તો તમને ઇઝી એટલા માટે પડશે કે બંનેનું કેલ્ક્યુલેશન મેજોરિટી સેમ છે. ટ્રેડિશનલ એપ્રોચમાં મલ્ટિપલ કેલ્ક્યુલેશન હશે અને નેટ ઇન્કમ એપ્રોચમાં સિંગલ કેલ્ક્યુલેશન હશે અને એનઓઆઈ એટલે કે નેટ ઓપરેટિંગમાં સિંગલ કેલ્ક્યુલેશન હશે. રકમમાં નેટ ઓપરેટિંગ ઇન્કમ ઓફ એ ફર્મ ઇઝ 2 lakh rupees. Capitalization rate is 10%. If firm issues 7% debentures of rupees 10 lakhs, find out market value of firm as per net operating income approach. અહીંયા આગળ તમને વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી નથી. લગભગ એનો આ એપ્રોચમાં તમને કહેશે નહીં કોઈ એકેય સમની અંદર. હવે કેલ્ક્યુલેશન શરૂ કરવામાં તમને નેટ ઇન્કમ એપ્રોચની અંદર ખ્યાલ છે કે નેટ ઓપરેટિંગ ઇન્કમ જે છે એનાથી તમે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરતા હતા. અહીંયા આગળ પણ એનાથી જ કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરવાનું છે. નેટ ઓપરેટિંગ ઇન્કમ, નેટ ઓપરેટિંગ ઇન્કમને તમે EBIT પણ કહી શકો. એ તમને આપેલી છે ₹2 lakh. હવે અગાઉ તમે શું કરતા હતા? ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ જે છે એ અહીંયા આગળ ડિડક્ટ કરી નાખતા હતા નેટ ઓપરેટિંગ ઇન્કમમાંથી. અહીંયા આગળ એ કરવાનું નથી. અહીંયા તમારે ડાયરેક્ટ ઇક્વિટીની માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે શું કરવું પડે? ડિવાઈડ બાય કેપિટલાઇઝેશન રેટ. કેપિટલાઇઝેશન રેટથી જ તેને ડિવાઈડ કરી નાખો. કેપિટલાઇઝેશન રેટ તમને 10% આપેલો છે. એ 10%થી ડિવાઈડ કરો એટલે માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી તમને મળે. માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી તમારી થાય 20 lakhs. ખાસ ધ્યાન રાખજો, આઈધર તો 2 lakh ડિવાઈડ બાય 10% કરવાનું છે, અધરવાઇઝ 2 lakh ડિવાઈડ બાય 0.10 કરવાનું છે. એટલે તમને માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી મળે. ફાઇન્ડ આઉટ તમારે શું કરવાનું છે? માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ જ્યારે તમારે ફાઇન્ડ આઉટ કરવી હોય ત્યારે જેટલી પણ સિક્યોરિટી ઇસ્યુ થતી હોય એ તમામ સિક્યોરિટીની માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીને એનું ટોટલ તમે કરો એટલે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ તમને મળે. માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી ફાઇન્ડ આઉટ થઈ ગઈ. માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર એટલે કે ડેબ્ટ જે છે એ તમને આપી દીધેલા છે. એ કેટલા છે? 10 lakhsના આપી દીધેલા છે 7%ના. એટલે 30 lakhs તમને છે એ માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ મળે. આ તમને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ મળે. કદાચ જો તમને કેપિટલાઇઝેશન રેટ કે
તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો છે, અથવા કોસ્ટ ઓફ કેપિટલ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કે તો કોસ્ટ ઓફ કેપિટલ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની? કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ નેટ ઇન્કમ ડિવાઇડ બાય માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ઇન્ટુ 100. હવે નેટ ઇન્કમ અને નેટ ઓપરેટિંગ ઇન્કમ વચ્ચે ડિફરન્સ છે. તમને ક્વેશ્ચન થશે કે 7%ના 10 લાખના ડિબેન્ચર શું કામ આપેલા છે? તો અહીંયા આગળ તમારે નેટ ઇન્કમ ફાઇન્ડ આઉટ કરવાની છે. આપેલી છે એ તમને નેટ ઓપરેટિંગ ઇન્કમ આપેલી છે. નેટ ઓપરેટિંગ ઇન્કમ અને નેટ ઇન્કમ વચ્ચે ડિફરન્સ એ પડે કે નેટ ઓપરેટિંગ ઇન્કમમાં ડિબેન્ચર હોલ્ડરનું ઇન્ટરેસ્ટ છે ઇન્ક્લુડ થઈ ગયું હોય, અને નેટ ઇન્કમ જે છે એ માત્ર ઇન્કમ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર હોય. તો નેટ ઓપરેટિંગ ઇન્કમ હોય એમાંથી ઇન્કમ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર ફાઇન્ડ આઉટ તમારે કરવું હોય તો શું કરવું પડે? ડિબેન્ચર હોલ્ડરનું ઇન્ટરેસ્ટ ડિડક્ટ કરી નાખવું પડે. તો ડિબેન્ચર હોલ્ડરનું ઇન્ટરેસ્ટ ડિડક્ટ કરવા માટે EBIT કેટલું છે? 2 લાખ લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલું થાય? 70,000. શું કામ 70,000 થયું? 10 લાખના ડિબેન્ચર છે અને 7% એનો ઇન્ટરેસ્ટ છે, એટલે 70,000 એનું ઇન્ટરેસ્ટ ડિડક્ટ થાય તો 1,30,000 તમારી નેટ ઇન્કમ આવી. એટલે 1,30,000 ડિવાઇડ બાય માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ 30 લાખ મલ્ટીપ્લાઈડ બાય 100, એટલે એ તમારે આવે 13%. આ તમારો કોસ્ટ ઓફ કેપિટલનો રેટ આવે. ખાસ અહીંયા એ ધ્યાન રાખજો, કોસ્ટ ઓફ કેપિટલનો રેટ ફાઇન્ડ આઉટ કરવાનું કે એટલે અહીંયા નેટ ઇન્કમ લેવાની છે. અત્યાર સુધી અગાઉના સમની અંદર તમે શું લેતા હતા? ઓપરેટિંગ ઇન્કમ જ લઈ લેતા હતા, EBIT જ તે. આ સમની અંદર નેટ ઇન્કમ ડિવાઇડેડ બાય માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ઇન્ટુ 100. અને નેટ ઇન્કમ ફાઇન્ડ આઉટ કરવા તમને જે EBIT આપેલો હોય, ઓપરેટિંગ ઇન્કમ કે ઓપરેટિંગ પ્રોફિટ, એમાંથી ડિબેન્ચર હોલ્ડરનું ઇન્ટરેસ્ટ તમે ડિડક્ટ કરો એટલે નેટ ઇન્કમ તમને મળે. બંને વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ. સમ જે છે એ તમારો કમ્પ્લીટ થઈ ગયો. બીજા સમમાં બે કંપનીની ડિટેલ તમને આપેલી છે અને બંને કંપનીની ડિટેલમાં તમને બે ઇન્કમ એપ્રોચ એટલે કે નેટ ઇન્કમ અને નેટ ઓપરેટિંગ ઇન્કમ એપ્રોચ, બે એપ્રોચ પ્રમાણે તમારે માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે પહેલું માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ as per net income approach. નેટ ઇન્કમ એપ્રોચ પ્રમાણે એટલે અગાઉ જે આપણે સમ કર્યા એ પ્રમાણે માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. પર્ટિક્યુલર્સ કોલમ એટલે તૈયાર કરું છું કે બે કંપની છે, અધરવાઇઝ કોલમ કરવાની જરૂર નથી. પર્ટિક્યુલર્સ રોમી કંપની અને ટોમી કંપની. ઓપરેટિંગ ઇન્કમ તમને નેટ ઓપરેટિંગ ઇન્કમ, હવે અહીંયા આગળ જુઓ, નેટ ઓપરેટિંગ ઇન્કમ બીજી રીતે તમને આપેલી છે. ટોટલ એસેટ તમને આપેલી છે અને ટોટલ એસેટ ઉપર અર્નિંગનો રેટ તમને કીધેલો છે. ટોટલ એસેટ તમારી 20 લાખ છે અને રિટર્ન ઓન એસેટ કે અર્નિંગ ઓન ઇન્ટરેસ્ટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે એ 20% છે.
એટલે 20 લાખના 20% તમે કરવા જાઓ એટલે તમારી 4 લાખ રૂપીસ છે એ નેટ ઓપરેટિંગ ઇન્કમ થાય. લખી નાખવું જોઈએ અહીંયા 20% of 20 lakh rupees less interest on debenture. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચરમાં બે ફોર્મ તમને આપેલી છે. બંને ફોર્મમાં તમને એમ કીધેલું છે કે એક ફોર્મ છે એ ડિબેન્ચર યુઝ કરે છે, બીજી ફોર્મ છે એ ડિબેન્ચર યુઝ કરતી નથી. એટલે જે ફોર્મ ડિબેન્ચર યુઝ કરે છે એનું ઇન્ટરેસ્ટ તમારે ડિડક્ટ કરવાનું રહે. તો એમાં રોમી કંપની 8 લાખ રૂપીસના ડિબેન્ચર 6% ઇન્ટરેસ્ટના યુઝ કરે છે. એટલે રોમી કંપનીની અંદર 48,000 છે એ તમારું ઇન્ટરેસ્ટ ડિડક્ટ થાય. આમાં કાંઈ નહીં થાય ઇન્ટરેસ્ટ. એટલે 3,52,000 અને 4 લાખ. આ શું આવ્યું તમારું? ઇન્કમ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. ઇન્કમ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર તમારી મળે. હવે આમાં 50% તમારે ઇન્ટરેસ્ટ ડિડક્ટ કરવું પડે. ઇન્ટરેસ્ટ રેટ આપેલો છે એટલા માટે. ટેક્સ રેટ કે ઇન્ટરેસ્ટ રેટ? ટેક્સ. $1,76,000 અને 2 લાખ તમારી ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ માટેની ઇન્કમ છે એ આવે. હવે આને ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટથી ડિવાઈડ કરવાનું આવે. ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ બંનેમાં 10% તમને આપેલો છે. ધ્યાન રાખજો ખાસ, ટેક્સ રેટ તમને જ્યાં આપેલો હોય ત્યાં આગળ નેટ ઓપરેટિંગ ઇન્કમ એટલે કે EBIT માંથી ઇન્ટરેસ્ટ તમે ડિડક્ટ કરો એટલે પહેલો ટેક્સ જો આપેલો હોય તો ટેક્સ ડિડક્ટ કરી નાખવો પડે. અહીંયા ટેક્સ રેટ આપેલો છે, આગળના સમમાં તમને ટેક્સ રેટ આપેલો નહોતો એટલે ડાયરેક્ટ એને કેપિટલાઇઝેશન રેટથી આપણે ડિવાઈડ કરતા હતા. ટેક્સ રેટ અહીંયા આપેલો છે એટલે પહેલાં તમારે ટેક્સ ડિડક્ટ કરવો પડે અને પછી જે ઇન્કમ તમારી આ 1,76,000 અને 2 લાખ રૂપીસ રહે એને કેપિટલાઇઝેશન રેટથી ડિવાઈડ કરવું પડે એટલે તમને માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી મળે. $17,60,000 અને 20 lakhs. હવે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ફાઇન્ડ આઉટ કરવા માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી તમારી પાસે આવી ગઈ. માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર છે એની અંદર એડ તમારે કરવું પડે. એક જ કંપનીની અંદર 8 લાખ રૂપિયા આપેલા છે રોમી કંપનીમાં. સેકન્ડ કંપની છે એ અનલિવર્ડ ફોર્મ છે. અનલિવર્ડ ફોર્મ એટલે એવી ફોર્મ હોય કે એની અંદર ડિબેન્ચર છે યુઝ ન થતા હોય. એટલે 17,60,000 પ્લસ 8 લાખ એટલે 25,60,000 અને બીજામાં 20 lakhs. આ તમારી માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ મળે. પૂરું થઈ ગયું કેલ્ક્યુલેશન. અહીંયા તમારું અલગ ક્યાં પડ્યું અગાઉના સમ કરતા કેલ્ક્યુલેશન કે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર તમે ડિડક્ટ કરતા હતા પછી જે ઇન્કમ તમારી આવતી હતી આ ઇન્કમ એને ડાયરેક્ટ કેપિટલાઇઝેશન રેટથી ડિવાઈડ કરતા હતા. પણ અહીંયા આગળ ટેક્સ રેટ તમને આપેલો છે એટલે પહેલાં ટેક્સ ડિડક્ટ કરવો પડે. EBIT માંથી તમે ઇન્ટરેસ્ટ ડિડક્ટ કરો એટલે EBT અર્નિંગ બિફોર ટેક્સ તમને મળે અને અર્નિંગ બિફોર ટેક્સમાંથી ટેક્સ તમે ડિડક્ટ કરો એટલે અર્નિંગ આફ્ટર ટેક્સ મળે. નહીં જે અર્નિંગ આફ્ટર ટેક્સ મળે
એ ઇન્કમ અવેલેબલ ટુ ઇક્વિટી હોલ્ડર તમારી ગણાય. આ તમારો થયો નેટ ઇન્કમ એપ્રોચથી ફર્મની માર્કેટ વેલ્યુ. સેકન્ડ એપ્રોચ તમારે જે ગણવાનો છે આની આ ડિટેલ એ નેટ ઓપરેટિંગ ઇન્કમથી તમારે કેલ્ક્યુલેશન છે એ કરવાનું છે. પર્ટિક્યુલર્સ બધી એમ રહેશે, એની અંદર કોઈ ચેન્જ થતો નથી. માત્ર તમારું જે ટેબલ પ્રિપેર થતું હતું કેલ્ક્યુલેશન્સ એમાં સિક્વન્સ જે છે એ ચેન્જ થઈ જશે. હવે નેટ ઇન્કમ અહીંયા આગળ 20 લાખ ને 20% 4 લાખ રૂપીસ એમને રહેશે. હવે અગાઉના સમમાં નેટ ઓપરેટિંગ ઇન્કમમાં શું કર્યું હતું તમને યાદ હોય તો ડાયરેક્ટ આને જે છે ડાયરેક્ટ આને શેનાથી ડિવાઈડ કરતા હતા? કેપિટલાઇઝેશન રેટથી. પણ અહીંયા આગળ ટેક્સ રેટ તમને આપેલો છે એટલે પહેલાં આની અંદરથી ટેક્સ તમારે ડિડક્ટ કરવો પડે. લેસ 50% ટેક્સ. 2 lakhs 2 lakhs. એટલે 2 લાખ રૂપીસ તમારું ઇન્કમ ફોર ઇક્વિટી હોલ્ડર છે. ઇન્કમ ફોર ઇક્વિટી હોલ્ડરને કેપિટલાઇઝેશન રેટથી તમારે ડિવાઈડ કરવાનું 10% થી. એટલે બે ફોર્મની વેલ્યુ જે છે એ તમને 20 લાખ રૂપીસ મળે. આ તમારું કેલ્ક્યુલેશન નેટ ઓપરેટિંગ ઇન્કમ એપ્રોચ જે છે એના પ્રમાણેનું કેલ્ક્યુલેશન્સ પણ તમારું પૂરું થઈ ગયું. ખાસ ધ્યાન એ રાખજો કે જ્યાં આગળ ટેક્સ આપેલો હોય ત્યાં અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સમાંથી ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ નેટ ઇન્કમ એપ્રોચમાં લેવાનું. નેટ ઓપરેટિંગમાં તો એ નથી લેવાનું. નેટ ઓપરેટિંગમાં તો તમારે આમ નામ ડિડક્ટ સીધો ટેક્સ જ કરી નાખવાનો છે. ટેક્સ ડિડક્ટ કરો એટલે ઇન્કમ ફોર ઇક્વિટી હોલ્ડર આવે અને એને તમે કેપિટલાઇઝેશન રેટથી ડિવાઈડ કરો એટલે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ મળે. અહીંયા આગળ તમારો સેકન્ડ સમ છે એ પણ પૂરો થયો. એટલે હવે એક ટ્રેડિશનલ એપ્રોચ તમારો શરૂ થશે. એ નવો એપ્રોચ છે. ટ્રેડિશનલ એપ્રોચ અને એપ્રોચ બે તમારા એપ્રોચ બાકી રહેશે. નેટ ઓપરેટિંગ ઇન્કમ છે અહીંયા આગળ પૂરું કરાવું છું. આવી રીતે ન રખાય.